હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું છું સાયકોલોજીસ્ટ જિગ્નેશ આહિર અને આજે આપણા સાથે છે ડોક્ટર મેહુલ નાયક સર, જેઓ પોતે ગાયનેકોલોજીસ્ટ છે. ફ્રેન્ડ્સ, આજે આપણે સમજીશું સર દ્વારા મેગ હીલી. મેગ હીલી આપણા હ્યુમન બિંગ માટે કઈ રીતે આપણને હેલ્પફુલ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો મેગ હીલી એક ડિવાઇસ, રાઈટ? એન્ડ આ છે હીલી. હીલી વિશે તો આપણે ઘણી વાત કરી, પણ આજે આપણે આ વિડીયોમાં સ્પેશિયલી વાત કરીશું મેગ હીલી. સર, વેલકમ છે આ વિડીયોમાં આપનું. થેન્ક યુ જિગ્નેશભાઈ. અને એક સરસ મજાના તમે આજે આ વિષય ઉપર આજે ચર્ચા માટે મને આમંત્રિત કર્યો છે, માટે તમારો ખૂબ ખૂબ આભાર. જેથી કરીને આપણી જે જનતા છે તેને જેના સુધી આપણે પહોંચવા માંગીએ છીએ એને એક આપણે એવી વાત કરવા જઈ રહ્યા છે, એવી પ્રોડક્ટ વિશે જાણ કરવા જઈ રહ્યા છે, એની જિંદગીની અંદર જે આપણે કહીએ ને કે એક હોલિસ્ટિક લાઈફ વેલબિંગ કેવી રીતના પ્રાપ્ત કરવું જોઈએ. તો બની શકે કે આ એક ચાવીરૂપ બની શકે કે એની લાઈફની અંદર જે કે હેલ્થ અત્યારે આપણે બધે શોધતા હોઈએ છીએ કે સાચું સુખ કયું, તો સાચા સુખનો કદાચ આ રસ્તો બની શકે. તો બિલકુલ. એક પીપીટી શેર કરીને હું ટ્રાય કરું કે બિલકુલ સર. આ કેવી રીતના આપણે આને યુઝ કરી શકીએ. યસ. તો સૌથી પહેલા તો આપણે મેગલી વિશે વાત જાણીએ તો આ મેગલી એક એવી ડિવાઇસ છે કે જેની અંદર ટોટલ 4 જાતની એપ્લિકેશન હોય છે, જેમાં ક્લાસિક એપ્લિકેશન, એટમોસ્ફિયર, વોટર એપ્લિકેશન અને મેકમેક્બીન એપ્લિકેશન. આ એપ્લિકેશનનો મતલબ એવો છે આ 4 જાતના એના ભાગ પડેલા છે અને આ દરેકની અંદર અમુક પ્રકારની એપ્લિકેશન્સ આપેલી હોય છે, એટલે અમુક પ્રકારના પ્રોગ્રામ્સ આપેલા હોય છે. જેવી રીતના આપણે હીલી વિશે તો જાણીએ જ છીએ કે હીલીની અંદર પર્ટિક્યુલર ફ્રીક્વન્સી આપવા માટે પર્ટિક્યુલર પ્રોગ્રામ રન થતો હોય છે. એવી જ રીતના મેગ્નેટિક ફિલ્ડની મદદથી આપણી બોડીની અંદર અમુક પ્રકારની ક્વોન્ટમ એનાલાઇઝ્ડ ફ્રીક્વન્સી, બરોબર, જે એટમોસ્ફિયરમાં પણ આપવામાં આવે છે અને ફ્રીક્વન્સી સ્પેસિફિક જે અમુક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી હોય છે જે આપણા પર્ટિક્યુલર ઓર્ગન માટે કે બોડી માટે કે હેલ્થ માટે જરૂરી છે, એ પણ આ ડિવાઇસની મદદથી આપવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ક્લાસિક એપ્લિકેશનની. એની અંદર જે ક્લાસિક એપ્લિકેશનની અંદર ટોટલ 14 યુનિક ક્વોન્ટમ એમ્પ્લિફાઈડ ફ્રીક્વન્સીઝ આપવામાં આવે છે, જે આપણા મેગ્નેટિક ફિલ્ડ ઉપર કામ કરે છે. હવે આપણને અહીંયા આગળ સૌથી પહેલા તો પ્રશ્ન થતો હશે, આ ડિવાઇસ છે એ આપણા મેગ્નેટિક ફિલ્ડ ઉપર કેવી રીતના કામ કરતી હોય? તો તમે જેમ જાણો છો કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે બે ચુંબક જ્યારે આજુબાજુમાં હોય છે તો એની વચ્ચે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એની વચ્ચે જો કોઈ તાંબાનો તાર કે કોઇલ મૂકવામાં આવે તો આ બે ચુંબકીય ક્ષેત્રની મદદની કારણે એની અંદર વિદ્યુત ઉત્પન્ન થાય છે. સિમિલરલી આ મેગ્નેટિક ફિલ્ડ છે એના ઉપર કામ કરે છે અને આ ડિવાઇસ એક મેગ્નેટિક ફિલ્ડ પેદા કરે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જે પણ કોષો છે એ પણ એક મેગ્નેટિક ફિલ્ડ પેદા કરે છે અને આ બંને મેગ્નેટિક ફિલ્ડ અંદર માઇક્રો કરંટ કે એકદમ માઇક્રો એમ્પિયરની અંદર વિદ્યુત ઉત્પન્ન કરે છે અને જે ફ્રીક્વન્સી આપણા બોડીને અલગ અલગ એરિયાની અંદર હીલ કરવા માટે યુઝ થતી હોય છે. તો આ ક્લાસિક એપ્લિકેશનની અંદર રીજનરેશનના પ્રોગ્રામ છે, એનર્જી સર્ક્યુલેશનના પ્રોગ્રામ છે, એની અંદર વાઇટાલિટીના, પોઝિટિવ મૂડ, ટાયર્ડનેસ, પ્રેશર. રીજનરેશન એટલે કે આપણા બોડી જ્યારે પણ વીક બને છે, જ્યારે એના ટિશ્યુને ફરીથી એનર્જીની જરૂર પડે છે અને રીજનરેટ થવા માટેની જરૂર પડે છે, તો આપણે બધા જાણીએ છીએ આપણું બોડી હીલ ક્યારે થતું હોય છે? આપણા બોડીની અંદર 85 to 95% ઓફ ટાઈમ એ આપણી ડીપ સ્લીપ દરમિયાન હીલ થતું હોય છે. તો આ રીજનરેશનના પ્રોગ્રામની અંદર એ જ બધી ફ્રીક્વન્સીઓ આપવામાં આવે છે કે જે આપણા બોડીને હીલ કરવા માટે જે ડીપ સ્લીપ દરમિયાન બોડી જેવી રીતના હીલ થતું હોય છે એ જ પ્રકારની ફ્રીક્વન્સીઓ આ રીજનરેશન પ્રોગ્રામને આપવામાં આવે છે. તેથી આપણા બોડીની અંદર કોઈ પણ જગ્યા ડેમેજ હોય, વીક હોય, તેને રીજનરેટ ટિશ્યુને રીજનરેશન કરવા માટે મદદ કરે. એનર્જી સર્ક્યુલેશન, તો એનર્જી આપણા બોડીમાં આપણું દરેક કામ કરવા માટે એનર્જીની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આપણી 5 સેન્સીસની મદદથી આપણે અલગ અલગ એનર્જી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. ક્યારેક આપણે કોઈ ખરાબ વસ્તુ દેખી લેતા હોઈએ તો આપણે એકદમ જ આપણું ઇમોશન ખરાબ થઈ જાય કે આપણને એકદમ એમ થાય કે યાર શું થઈ ગયું, આપણી એનર્જી ડાઉન થઈ જાય. માત્ર આપણે કોઈ વિઝ્યુલાઇઝેશન જોયું છે એના કારણે એની આપણા ઇમોશન ઉપર અસર થાય છે. તમે જોતા હશો કે જ્યારે ટીવી સિરિયલ ચાલતી હોય છે તો ટીવી સિરિયલમાં જ્યારે સાસ બહુની સિરિયલ આવતી હોય છે અને એમાં પણ જો રડવાનો સીન આવે તો ત્યાં આગળ બેઠા બેઠા વહુને સાસુને રડવું આવી જાય છે. હવે સિરિયલ ટીવીમાં આવે છે પણ તોય ઇમોશન ક્યાં ટ્રાન્સફર થાય છે? ત્યાં આગળ. એવી રીતના આ ડિવાઇસની મદદથી પણ
જ્યારે પણ ફ્રીક્વન્સી પેદા થાય છે એ જ ફ્રીક્વન્સી આપણા બોડીની અંદર એનર્જી પેદા કરવા માટે ઇફેક્ટિવ છે. જેવી રીતના ઘણા બધા હીલીના પ્રોટોકોલ્સની અંદર કહેવામાં આવે છે કે 500% ટાઈમ એટીપી ની કારણે એનર્જી ઇમ્પ્રુવ થાય છે, એટીપી પ્રોડક્શન વધે છે. સિમિલરલી આ ડિવાઇસ પણ આપણા બોડીની અંદર એનર્જી ઇમ્પ્રુવ કરે છે. વાઇટાલિટી, જીવંતતા, આ નેચરની અંદર જે આઈડિયલ સર્કેડિયન રિધમમાં જીવવાની આપણી જે કેપેસિટી ભગવાને આપણને આપી છે, આ હાડ મારી ભરી જિંદગીની અંદર, દોડાદોડી વાળી જિંદગીની અંદર આપણે હવે ભૂલતા ગયા છીએ. એ જ જિંદગી, નેચરલિસ્ટિક જિંદગી જીવવા માટે આ વાઇટાલિટીનો જે છે, જે જીવંતતા પ્રદાન કરે છે, એ પ્રોગ્રામ બહુ જરૂરી છે. કોઈ પણ તમારા કામની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય તો એક સફળતાનો નિયમ છે પોઝિટિવનેસ, પોઝિટિવનેસ અને પોઝિટિવનેસ. તો આ ડિવાઇસ આપણા મેન્ટલ બોડી ઉપર કામ કરી અને આપણી અંદર એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે, આપણી અંદર પોઝિટિવ મૂડ ક્રિએટ કરે છે. પોઝિટિવ મૂડ ઇઝ નથિંગ એલ્સ, તમે હેપી રહો, જોયફુલ રહો. હવે પોઝિટિવ મૂડ પણ કેમિકલ સાથે રિલેટેડ છે. આપણા બોડીની અંદર જ્યારે આ ડિવાઇસની મદદથી એક મેગ્નેટિક ફિલ્ડ તૈયાર થાય છે અને એ મેગ્નેટિક ફિલ્ડની જે ફ્રીક્વન્સીસ છે એ આપણા બોડીના સેલ્સ ઉપર ઇફેક્ટ કરે છે, ત્યારે જે બોડીની ઉપર દરેકે દરેક સેલ્સની ઉપર રિસેપ્ટર્સ હોય છે અને આરે જે રિસેપ્ટર્સ હોય છે એ રિસેપ્ટરને જ્યારે આ સ્ટિમ્યુલેશન મળે છે ફ્રીક્વન્સીનું, ત્યારે એની અંદર જે રિસેપ્ટર્સની સાથે જીન્સ હોય છે, એ જીન્સ અને મેસેજ મળે છે અને પર્ટિક્યુલરના કેમિકલ્સ પેદા થાય છે જે આપણા મૂડને પોઝિટિવ કરવા માટે જરૂરી છે. આપણે થાકી ગયા હોય તો ટાયર્ડનેસની અંદર પણ આની ઇફેક્ટ થાય છે. પ્રેશર એટલે કે એક્સટર્નલ ને ઇન્ટરનલ ચિંતા, ટેન્શન, એમાંથી દૂર કરવા માટે પણ આ ક્લાસિક પ્રોગ્રામ બહુ ઘણો જ ઉપયોગી છે. પર્ટિક્યુલરલી ક્લાસિક એપ્લિકેશન છે, જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે એ ડિવાઇસ તમારે ક્યાં આગળ એપ્લાય કરે, જેમ કે અહીંયા ફોટામાં દેખો છો, જ્યારે લેગની અંદર વીકનેસ લાગે કે લેગની અંદર મસ્ક્યુલર પેન થાય તો તમે પગ ઉપર મૂકો, તમારે એ જગ્યાએ તમને પેનમાં પણ રાહત થશે અને એ પગની અંદર ઇઝીનેસ ફીલ થશે. એવી જ રીતના દરેક એરિયામાં તમને નેક પેન હોય તો નેક ઉપર મૂકવાનું છે. અને માત્ર એવું નથી, આ ડિવાઇસ ઉપર સ્ટડી પણ થઈ છે. સ્ટડીની અંદર પણ કહે છે કે લોકોની હોલિસ્ટિક લાઈફ આ ડિવાઇસના કારણે ઇમ્પ્રુવ થઈ છે, આ ટેકનોલોજીના કારણે ઇમ્પ્રુવ થઈ છે. હજુ એક આગળ સ્ટેપ વધીએ તો માત્ર આપણા શરીરની સાથે સાથે આપણા આજુબાજુના વાતાવરણ ઉપર પણ આ જ ડિવાઇસની અંદરથી જે ફ્રીક્વન્સી ઉત્પન્ન થાય છે એ પણ અસર કરી શકે છે. તમે જો માનો તો આપણે એવું વિચારીએ, હું અહીંયા આગળ યોગાની એક્સરસાઇઝ કરું, ધ્યાન પ્રાણાયામ કરું અને એ જ પ્રાણાયામ ધ્યાન હું પર્વત ઉપર કે હિમાલય ઉપર જઈને કરું, તો સ્વાભાવિક રીતના જ્યાં હિમાલય ઉપરનું જે એટમોસ્ફિયર હશે, જે વાતાવરણ હશે, એ આહલાદક હશે. ત્યાં આગળ મને એ યોગ, ધ્યાન, પ્રાણાયામ કરવાની મજા કંઈક વધારે આવશે. તો એ જગ્યાએ જે ફ્રીક્વન્સી છે, જે વાઇબ્રેશન છે, જે એટમોસ્ફિયર છે, એ જ એટમોસ્ફિયર ને ફ્રીક્વન્સીના જે વાઇબ્રેશન્સ છે, એ આ ડિવાઇસ જો આપણા એટમોસ્ફિયરમાં આપે તો ભલે આપણે એને જોઈ નથી શકતા, પણ આપણું શરીર ને આપણા કોષો એને ડેફિનેટલી ફીલ કરી શકે છે. અને એ ફિલિંગ જ છે કે જે જાણતા અજાણતા આપણી અંદર ઇન્કોર્પોરેટ થાય છે. તમે જાણતા જશો, મ્યુઝિક આપણે ધીમે ધીમે સાંભળીએ છીએ, એ આપણે જોઈ નથી શકાતું, તેમ છતાં એની પોઝિટિવ ઇફેક્ટ એટલા ઘણા બધા રિસર્ચ છે જે કહે છે કે આપણા બોડી ઉપર અને હેલ્થ ઉપર કરે છે. તો મ્યુઝિક પણ ફ્રીક્વન્સી જ છે, એ પણ વાઇબ્રેશન જ છે, એ પણ સ્પંદન જ છે. તો એવા સ્પંદનો, વાઇબ્રેશન અને ફ્રીક્વન્સી આ ડિવાઇસ પણ પેદા કરે છે. ફરક એટલો છે, એ ફ્રીક્વન્સી સ્પંદનો વોઇસના ફોર્મમાં હોય છે અને એ વોઇસ આપણા ઈયરની અંદર જે આખી ટેકનોલોજી હોય છે, મિકેનિઝમ હોય છે, ત્યાં આગળ ઇન્ટરપ્રિટેશન થઈને વોઇસનું ટ્રાન્સફોર્મેશન થાય છે. જ્યારે આ ડિવાઇસ ઈયરની જગ્યાએ આપણા બોડીની સ્કિન મારફતે સ્કિનની ઉપર જે રિસેપ્ટર્સ હોય છે એની મદદથી ટ્રાન્સફોર્મ થઈને ઇન્ફોર્મેશન આપીને આપણા બ્રેન સુધી પહોંચાડે છે. વસ્તુ એક જ છે, મ્યુઝિક કાન થ્રુ જાય છે, આ ડિવાઇસના વાઇબ્રેશન આપણા બોડીના એક્સટર્નલ સરફેસ થ્રુ જાય છે. તો એટમોસ્ફિયરની અંદર પણ ઘણી બધી સારી એવી એક્ટિવિટીઝ છે, જેમ કે ક્રિએટિવિટી. માત્ર આ ડિવાઇસ તમે તમારા ઓફિસના ડેસ્ક ઉપર અથવા તો તમારા છોકરાઓ જ્યાં રમતા હોય ત્યાં આગળ, અથવા તો તમે કોઈ સારું એવું ક્રિએટિવિટીનું કામ કરતા હો,
જેમ કે અગર તમારી હોબી ચિત્ર દોરવાની છે, પેઇન્ટિંગની છે, તો તમે ત્યાં આગળ તમારા ડેસ્ક પર મૂકી અને પછી તમારું ચિત્ર બનાવો, એની અંદર 16 કળાએ ખીલી ઉઠશે. સ્લીપની વાત છે, રાત્રે ઊંઘ ના આવતી હોય, સ્લીપ માટે તમારા રૂમની અંદર આ ડિવાઇસ સ્ટાર્ટ કરો, સ્લીપનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરો, તમે જલ્દીથી ડીપ સ્લીપમાં જશો. અને એવું કહેવાય છે, જે મેં પહેલા આગળ કીધું કે બોડીને હેલ્ધી બનાવવા માટે ડીપ સ્લીપ બહુ જરૂરી છે. અને પ્રોપર બેલેન્સ્ડ સ્લીપ આપવા માટે આ એટમોસ્ફિયર આપણને મદદ કરે છે. અને મારો પર્સનલ અનુભવ કહું છું, જ્યારે જ્યારે અમે ઘરમાં આ સ્લીપ પ્રોગ્રામ ચાલુ કરીને રાત્રે ઊંઘીએ છીએ ને, એકદમ હલકાપણું ફીલ થાય છે, એકદમ રિલેક્સ. સ્લીપ તો ખરી, પણ સ્લીપ પણ કેવી, એકદમ રિલેક્સ. અને એ જ રાતે જ્યારે આપણે ચાલુ કર્યા પછી સવારે મોર્નિંગમાં ઉઠીએ છીએ ને, એકદમ રિફ્રેશ હોઈએ છીએ. બરોબર, આ મારો પર્સનલ અનુભવ છે. બરોબર, ઓફિસની અંદર તમારો ફોકસ અને કોન્સન્ટ્રેશન વધે છે. બરોબર, એનર્જી ક્લિયરિંગ એટલે એ આપણા મેમરીના અમુક સ્પેસને બેલેન્સ કરવાનું કામ કરે છે, જે નેગેટિવ, કારણ કે આપણી રોજિંદી જિંદગીની અંદર એક માણસનો સ્વભાવ ગણો કે માણસની કહીએ ને એક વસ્તુ છે, એ શું કરે છે, હંમેશા નેગેટિવ વસ્તુને પહેલા જ કેપ્ચર કરવાનું કામ કરે છે. પોઝિટિવિટી જલ્દીથી યાદ રહેતી નથી. હું એકચ્યુઅલી નામ ભૂલી ગયો, પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે, તે આપણા બધાને એ તો યાદ છે જ કે ઓસામા બિન લાદેને તોડ્યું, પણ કોણે બનાવ્યું ને એ આપણે બધાને યાદ નથી. કેમ? તોડવું નેગેટિવ છે, એ આપણને તરત યાદ રહી જાય છે, પણ બનાવ્યું કોણે એ આપણને જલ્દી યાદ રહેતું નથી. મને નામ હતું, પણ હું એકચ્યુઅલી ભૂલી ગયો છું. પણ આ એક એવી કુદરતે બનાવેલી વસ્તુ છે ને કે આપણા થોટ પણ તમે જોશો ને તો 85% to 90% થોટ્સ આર નેગેટિવ. આપણા થોટ પણ નેગેટિવ જ આવે છે. આપણા આખા દિવસનો મેક્સિમમ જો બોડીનું જે તમે ખોરાક ખાઓ છો, પાણી પીઓ છો, એની જે એનર્જી જો યુટિલાઇઝ થતી હોય ને, એ ખાલી થિંકિંગ પ્રોસેસમાં વિચારવામાં જાય છે. બરોબર, અને એમાં જો તમે નેગેટિવ વિચારતા હશો તો શું થશે? તો આ એનર્જી ક્લિયરિંગનો પ્રોગ્રામ છે, એ તમને આ નેગેટિવ થોટ સામે પ્રોટેક્શન આપે છે, તમારા થોટને બેલેન્સ કરે છે. એટલે કે તમે એક સારા એવા થોટ ઉપર ફોકસ થઈ અને કામ કરી શકો છો, કે જેથી કરીને બીજો નેગેટિવ થોટ માટે સ્પેસ જ નથી રહેતી. એટલે એ એક એડવાન્ટેજ મળે છે. ફેમિલી હાર્મની, તમે તમારા ફેમિલીની અંદર આ પ્રોગ્રામ રન કરો તો આ પ્રોગ્રામના કારણે એક હેલ્ધી ફેમિલી એન્વાયરમેન્ટ બને છે. તમને ત્યાં આગળ એક હેલ્ધી રિલેશનશિપ ક્રિએટ કરવાનો મોકો મળે છે. ઇવન રિલેશનશિપનો પણ પ્રોગ્રામ છે. સેમ જેમ ફેમિલી હાર્મની છે, એ રીતના રિલેશનશિપની અંદર પણ હસબન્ડ વાઈફના રિલેશનમાં એક લવનું ફેક્ટર એડ થાય છે, એક બોન્ડનું ફેક્ટર એડ થાય છે, એક ટ્રસ્ટનું ફેક્ટર એડ થાય છે. બરોબર, આવા ઘણા બધા પ્રોગ્રામો આની અંદર આપેલા છે. ઇવન એમને એમ નથી કહેતો, આના ઉપર જે સ્ટડી કરી છે એમાં પણ એવું કહે છે કે વેલબિંગની અંદર આ પ્રોગ્રામોથી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને આપણે બધા જાણીએ છીએ શેરિંગ ઇઝ કેરિંગ. તો આ ડિવાઇસ નું મેગ્નેટિક ફિલ્ડ છે, એ માત્ર આપણે એકલા યુઝ કરીએ એવું નથી. જ્યારે તમે એટમોસ્ફિયર પ્રોગ્રામ યુઝ કરો છો તો તમારી સાથે સાથે તમારા 2 થી 5 મીટરના અંતરની અંદર જેટલા લોકો હોય છે, એ બધા આ ડિવાઇસના ફિલ્ડની મદદથી એડવાન્ટેજ પામે છે. એટલા માટે જ શેરિંગ ઇઝ કેરિંગ. માત્ર આપણા માટે નહીં, એ લોકોના ભલા માટે પણ, એ લોકોના એડવાન્ટેજ માટે પણ આ ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી વધારે આગળ એક વાત કરીએ તો એક્સેલન્ટ એપ્લિકેશન મેગ્રીનની વોટર એપ્લિકેશન છે. વોટર એપ્લિકેશનની અંદર પણ આપણા બોડીના સેલ માટેના પ્રોગ્રામ્સ છે, મેન્ટલ ક્લેરિટી માટેના પ્રોગ્રામ છે, ન્યુટ્રિશનલ ટ્રાન્સપોર્ટના છે, બાયો એનર્જેટિક ડિટોક્સના છે, એનર્જી સર્ક્યુલેશન લોકલ અને સિસ્ટમેટિક, અને બાયો એનર્જી ડિફેન્સ. ઘણા બધા પ્રોગ્રામ છે, પણ આપણે અહીંયા અંદર મોટાભાગે જે ઇમ્પોર્ટન્ટ યુટિલાઇઝેશન છે એના ઉપર જ ચર્ચા કરીએ છીએ. વોટર એપ્લિકેશન કેવી રીતના યાદ કરે છે? હવે તમે બધા જાણ્યું જ હશે કે દુનિયાની જેટલી પણ સંસ્કૃતિઓ છે ને, આ દરેકે દરેક સંસ્કૃતિની અંદર પાણીનું ખૂબ જ મહત્વ છે. એટલા માટે નહીં કે આપણું શરીર 70% પાણીનું બનેલું છે, પણ તમે જોતા હશો આપણે મંદિરમાં જઈએ તો મંદિરમાં શું હોય છે? પ્રસાદ તરીકે ચરણામૃત હોય, બરોબર, અથવા તો પછી પુદીનાનું ને તુલસીનું પાણી આપવામાં આવે છે, જળ આપવામાં. મુસ્લિમ ધર્મમાં તમે જુઓ તો જમજમનું પાણી આપવામાં આવે છે.
ક્રિશ્ચિયન ધર્મમાં તમે જુઓ તો હોલી વોટર આપવામાં આવે છે. તો આ વોટર કોઈ પણ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કે પ્રાર્થના કર્યા પછી આપવાનો હેતુ શું છે? એનો હેતુ એટલો જ છે કે જે જગ્યાએ આ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ થતી હોય છે તો ત્યાં આગળ આ જે પાણી હોય છે, વોટર હોય છે ને, એ આ બધી જ વસ્તુને એઝ અ મેમરી રેકોર્ડ કરે છે, બરોબર. અને એની અંદર આ બધું રેકોર્ડ થાય છે. ઇવન એવા પણ રિસર્ચ છે કે જ્યારે ડીએનએ ને પાણીની અંદર ડુબાડી અને કાઢી નાખવામાં આવે તો એ પાણીની અંદર એની જે ઇમ્પ્રિન્ટ બની છે ને એના ઉપરથી આબેહૂબ એ ડીએનએ રેપ્લિકેટ પણ કરી શકાય છે, બરોબર. તો આ જે પાણીની એક બહુ જ સરસ કેપેસિટી છે, બરોબર, મેમરી, જેને જાપાનીઝ સાયન્ટિસ્ટ છે મસારો ઇમોટો, બરોબર, એણે પણ એના ઉપર ઘણા બધા એવા રિસર્ચ કર્યા છે કે પાણીની આગળ જ્યારે આપણે સારી વાતો કરવામાં આવે, પાણીને તમે સારા વર્ડિંગ આપવામાં આવે, જેમ કે તમે એને કહો આઈ લવ યુ, આઈ ટ્રસ્ટ યુ, અને પછી જ્યારે એને ફ્રીઝ કરીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અથવા તો બહુ જ મેગ્નિફાઈડ માઇક્રોસ્કોપમાં જ્યારે જોવામાં આવે ત્યારે જે ક્રિસ્ટલ્સ બને છે ને એની પેટર્ન એકદમ અદ્ભુત અને બહુ જ સુંદર હોય છે. એની સામે જ્યારે તમે એની સામે નેગેટિવ ઇમોશન્સ કે ખરાબ અપશબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે એની જે પેટર્ન બને છે એ પેટર્ન એટલી શું કહીએ વ્યવસ્થિત નથી હોતી કે એક કોહરન્સમાં નથી હોતી. એ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ બરોબર નથી. તો આપણી સંસ્કૃતિ તો વર્ષોથી આપણને કહેતી આવી છે કે પાણીનું મહત્વ ખૂબ જ છે. અને જેને આપણે સાદી ભાષામાં કહીએ તો પહેલાના જમાનામાં કહેતા કે મંત્રેલું પાણી આપતા. આ મંત્રેલું પાણી બીજું કશું જ નતું, પણ એ જે તે સમયના ઋષિ મુનિઓ હતા એ લોકો બધું જાણતા હતા. એટલે એ શું કરતા, પાણીનો હાથમાં જેને આપણે અંજલિ કહીએ, અંજલિ લેતા અને અંજલિની દરમિયાન એ મોઢેથી કંઈક અમુક પ્રકારના મંત્રોનો જાપ કરતા કે જેથી કરીને મંત્રોનો પ્રભાવ એ પાણીની અંદર રેકોર્ડ થઈ જતો એઝ અ મેમરી. જ્યારે પછી એ પાણી સામેવાળાને કે કોઈ પણ માણસને આપવામાં આવતું ત્યારે એનો પ્રભાવ એની અંદર જોવામાં આવતો. તો સિમિલરલી એની અંદર આ જે પ્રોગ્રામ છે એમાં આ જ હેલી ડિવાઇસ, મેગલી ડિવાઇસ, જેને પાણીના ગ્લાસ ઉપર ખાલી 10 મિનિટ માટે મૂકવાનું અને 10 મિનિટ માટે મૂક્યા પછી જે તે પ્રોગ્રામ તમે રન કરો, જેમ કે ન્યુટ્રિશનલ ટ્રાન્સપોર્ટ. આજકાલના છોકરાઓ કેવા છે, એમને ખાવાનું ભાવતું જ નથી, બહુ જ ઓછું ખાતા હોય છે. તો એ જે પણ ખાવાનું લે છે એમાં જે પણ પોષક તત્વો છે એ 100% ટ્રાન્સપોર્ટ પ્રાપ્ત કરે અને એમાં જે 100% વિટામિન્સ ને ન્યુટ્રિશનલ એ પ્રાપ્ત કરે, એના માટે આ ડિવાઇસની મદદથી જ્યારે તમે પાણીની અંદર ન્યુટ્રિશનલ ટ્રાન્સપોર્ટનો પ્રોગ્રામ કરો છો ત્યારે એ રાઈટ છે. હા હા બસ એવી જ રીતના તમે જે બધા બોટલ ને હોય તો આપણે ગ્લાસ હોય તો આવી રીતે 10 મિનિટ હા હોય છે અને હા બોટલ છે તો બરોબર કમ્પ્લીટલી આપણે બોટલને પણ પાણીને ચાર્જ કરી શકીએ છીએ, જે પ્રમાણે મેન્ટલ ક્લેરિટીના પ્રોગ્રામ છે, કોહરન્સના પ્રોગ્રામ છે, કાઇન્ડ ઓફ. હમ તો એવી જ રીતના તમે બાયોએનર્જેટિક ડિટોક્સ એટલે તમારું બોડી ડિટોક્સિફિકેશન કરવાના પ્રોગ્રામ છે, બરોબર. આજકાલ આપણે જાણીએ છીએ કે આપણે હવામાંથી અશુદ્ધિઓ મેળવીએ છીએ, પાણીમાંથી અશુદ્ધિઓ મેળવીએ છીએ, આપણા ખોરાકમાંથી, ફૂડમાંથી પેસ્ટિસાઇડ જેવી અશુદ્ધિઓ મેળવીએ છીએ. ઇવન સામેવાળાના વિચારો નેગેટિવ હોય તો નેગેટિવ વિચારોમાંથી પણ અશુદ્ધિઓ મેળવે છે. આ બધી જ વસ્તુ જે આપણી પાસે આવે છે એ બધાને ડિટોક્સિફિકેશન કરવા માટેનો પણ પ્રોગ્રામ છે. કારણ કે આપણું બોડી 70% થી વધારે વોટરનું બનેલું છે અને જ્યારે આ એનર્જેટિક વોટર જ્યારે આપણે પીએ છીએ ત્યારે આપણા બોડીના બાકીના બધા જ અણુઓ સાથે કોહેરન્સ થઈ અને એનો ઉપયોગ વધી જાય છે. બાયો એનર્જેટિક ડિફેન્સ, જ્યારે ઇમ્યુનિટી પાવર ઓછો હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે એમાં પણ કામ કરે છે. આનો ઉપયોગ આપણે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટમાં પણ કરી શકીએ, જેમ કે કોઈ એચઆઈવી નું પેશન્ટ હોય, ડાયાબિટીસનું પેશન્ટ હોય, જે લોકોની ઇમ્યુનિટી શક્તિ બહુ ઓછી હોય, જ્યારે એ લોકો આ પાણી પીવે છે ત્યારે એમની અંદર એક નેચરલ બાયો એનર્જી ડિફેન્સ સિસ્ટમ રન થાય છે, જેથી કરીને ઇઝીલી કોઈ પણ ઇન્ફેક્શનથી પ્રોટેક્ટ થઈ શકે છે, બરોબર. એનર્જી સર્ક્યુલેશનના પણ પ્રોગ્રામ છે. મેન્ટલ ક્લેરિટી તો જે આપણે વાત કરી કે નેગેટિવિટીને દૂર કરે છે, બરોબર, અને તમારા બોડીને એના પણ પ્રોગ્રામના આપણી પાસે ડેટા છે કે જેમાં લોકોની વેલબિંગમાં એને ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું છે, બરોબર. હજુ પણ આગળ જઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી જે એપ્લિકેશન છે એ મેકગિલીની મેકમિન એપ્લિકેશન છે. આને કે હું એક્સ્ટ્રા ઓર્ડિનરી એપ્લિકેશન કહું છું. આ જે સાયન્ટિસ્ટ છે ને કેરોલિન મેકમિન, એ સાયન્ટિસ્ટે 1920ની ટેકનોલોજી જે માણસે અધૂરી રાખી હતી, કારણ કે 1900ની સદીની અંદર ફ્રીક્વન્સી મેડિસિન એક બ્રાન્ચ તરીકે ઉભરી આવી હતી, પણ અમેરિકાના યુએસ એફડીએ એ દરમિયાન એને 1910ની અંદર બેન કર્યું
પણ ફ્લેક્સર ફ્લેક્સર કરીને એક જે માણસ હતો એ ફ્લેક્સરે આ ટેકનોલોજીને બેન કરી નાખી. 1925 સુધી માં એને પ્રોપર પદ્ધતિથી એને એપ્લાય કરી નાખીને માત્ર ફ્રીક્વન્સી મેડિસિન જ નહીં, ફ્રીક્વન્સી મેડિસિનની સાથે સાથે હોમિયોપેથી, ઓલ્ટરનેટિવ મેડિસિન, હોમિયોપેથી, એલોપેથી સિવાયની જેટલી જેટલી પણ પદ્ધતિ છે એ બધીને એમણે બેન કરી નાખી. 1945 ની અંદર ડોક્ટર વેન્ડર એમણે આ ડિવાઇસ વિશે નોલેજ કર્યું, જે એક ઓસ્ટિયોપેથ હતા, બરોબર. અને એમણે ઓસ્ટ્રેલિયાની અંદરથી ટ્રાન્સફર થઈને કેનેડામાં આનું નોલેજ લીધું, બરોબર. એમની પાસે એક બીજા મિત્ર હતા ડગલસ, અને ડગલસની પાસેથી કેરોલિન મેકમીને આખી જ થિયરી વિશે નોલેજ લીધું. અને ડગલસ પાસે 1922 ની અંદર જે ડિવાઇસ ફ્રીક્વન્સી મેડિસિનની બની હતી એ ડિવાઇસ હતી. એ ડિવાઇસની સાથે એક પેપર હતું અને પેપરની ઉપર અમુક ફ્રીક્વન્સીઓ જે શાના માટે યુઝ થાય એના માટે હતું. જેમ કે 81 હર્ટ્ઝ ઇન્ક્રીઝિસ ધ સિક્રેશન, તો આપણને નથી ખબર કે શું છે. 40 હર્ટ્ઝ હિલિંગ ઇમ્પ્રુવ કરે. આ રીતના અલગ અલગ ફ્રીક્વન્સીના નામ આપેલા છે ને એ ફ્રીક્વન્સી શાના માટે યુઝ થાય છે એના વિશે આપેલું છે. એના ઉપર એ લોકોએ વધારે રિસર્ચ કર્યું અને 2000 પછી એમણે આના ઉપર ડ્રાસ્ટિકલી રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. અને પછી પેનની અંદર અત્યારે એમાં બહુ જ સારી ઇફેક્ટ આવે છે, અને જેના કારણે યુએસએફડીએ આ ડિવાઇસને પેઇન માટે, ફ્રીક્વન્સી મેડિસિન માટે પેઇન સેક્ટરની અંદર એને ક્લિયરિટી આપી દીધેલી છે. તો આ સાયન્ટિસ્ટે આટલા વર્ષોથી, એ જ્યારે 45 વર્ષના હતા ત્યારથી ફ્રીક્વન્સી મેડિસિનની અંદર કામ કરે છે અને હજુ સુધી એની અંદર ઇફેક્ટિવ કામ કરે છે. અને એમના આ ડેડિકેશનના કારણે જ હિલીના જે સંસ્થાપક છે માર્કસ કિમે, એમણે આમની સાથે કોલેબોરેટ કરી અને આ મેગલી ડેવલપ કર્યું. અને આ એપ્લિકેશનનો મારો પર્સનલ યુઝ કહું કે આ એપ્લિકેશનની મદદથી પોઝિટિવ મૂડ, બેક પેઇન, લોઅર બેક પેઇન ની અંદર મને જે ડ્રાસ્ટિક રિઝલ્ટ મળ્યા છે, જ્યારે મને કોક્સિડાયનિયા થઈ ગયું હતું, જેને કોક્સિક્ટિલ પેઇન કહે છે, જ્યારે મેં આ ડિવાઇસ યુઝ કરી, મેં ઉપરા ઉપર 2 વખત યુઝ કરી, એ પછી આજ સુધી મને એનો પેઇન નથી થયો. ને એ પેઇન કેવું, તમે આમ થોડાક ઊભા થાવ તો એટલું જબરજસ્ત પેઇન ને કે રાડ પડી જાય. આમ તો ઇઝીલી અમારી પાસે અવેલેબલ હોય કોઈ પણ મતલબ એન્ટીપાયરેટિક કે પેઇન કિલર, તમે ગળી લેતા હોય. પણ એ દિવસે મેં રિસર્ચ કરવા માટે કે એક ઓલું કરવા માટે યુઝ ના કર્યું, એની જગ્યાએ આ ડિવાઇસ યુઝ કર્યું. ખરેખર મને એનો પોઝિટિવ ઇફેક્ટ આવી. લો બેકની અંદર છે, બેક પેઇન, નેક પેઇન થતું હોય એમાં પણ આનો ઉપયોગ સારો આવે છે. ઇવન સ્કિનની અંદર એની સારી ઇફેક્ટિવનેસ છે. બ્રેન હાર્મની, બ્રેનની અંદર કોન્શિયસનેસ, કોન્સન્ટ્રેશન ઇમ્પ્રુવ કરે છે. સ્ટ્રેન્થનિંગ ધ સેન્સ ઓફ કોહેરન્સ એન્ડ હાર્મોનાઇઝેશન બાયોનેટિક ટ્રોમાસ. એટલે બ્રેન હાર્મનીની અંદર કેવું છે કે ફિઝિકલ તો ખરું, પણ મેન્ટલી પણ ક્યારે પણ તમને કોઈ એવી બેડ મેમરીઝ હોય તેને રિમૂવ કરવા માટે આ પ્રકારની ફ્રીક્વન્સીઝ યુઝ કરે છે. ડાયજેશન સિસ્ટમ તમારી નબળી હોય તો ડાયજેસ્ટિવ સિસ્ટમની હાર્મની ઇમ્પ્રુવ કરે છે. જે આપણું જે ટ્રેપેજિયસનો આખો એરિયા છે, જ્યાં ઘણી વખત આપણે વધારે બેસી રહેવામાં આવે તો ટ્રેપેજાઇટિસ થતું હોય છે. તો બેઝ ઓફ નેક થી લઈ અને ટ્રેપેજિયસનો જે લોઅર એન્ડ ત્યાં સુધીમાં આખી નેકની હાર્મની માટે પણ, મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમને સ્ટ્રેન્થન કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. તો આ ડિવાઇસની અંદર પ્રોગ્રામ તો એટલા બધા છે, આ તો આપણે ખાલી થોડાક આંગળીઓના વેઢે ગણી શકીએ એટલા જ પ્રોગ્રામની વાત કરી. પણ એક એવું અમેઝિંગ ટૂલ માર્કસ કિમે આપણને આપ્યું છે કે જેની મદદથી જો આપણે એનો પ્રોપર ઉપયોગ કરીએ તો હું માનું છું કે આપણા જે રોજિંદા જીવનની પ્રક્રિયા છે એ રોજિંદા જીવનની પ્રક્રિયાની અંદર આપણા દરેકે દરેક સેક્ટરની અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. ભલે એ આપણું ઇકોનોમિકલ સેક્ટર હોય, આપણું ફેમિલી સેક્ટર હોય, આપણું પ્રોફેશનલ સેક્ટર હોય, બરોબર, કે આપણે ફિઝિકલ હેલ્થ માટેની વાત હોય. આ દરેકે દરેકની અંદર આ 4 એપ્લિકેશનની મદદથી હું માનું છું કે આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી અને મેક્સિમમ પોટેન્શિયલનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે કહેવાય છે નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. અહીંયા આગળ આટલું બધું નોલેજ આ ડિવાઇસની અંદર ભરીને તો રાખ્યું છે, પણ જ્યાં સુધી એ નોલેજને આપણે યુટિલાઇઝ કરી અને આપણા શરીર માટે યુઝ નહીં કરીએ ત્યાં સુધી એનો કોઈ ઉપયોગ નથી, બરોબર. તો ખરેખર આ ડિવાઇસ આપણા
લાઈફ માટે ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ વેલબિંગ માટે અને સાથે સાથે આપણી ફેમિલી રિલેશનશિપ માટે ખૂબ જ અગત્યની છે. અને એનો ડેફિનેટલી હું તો ઉપયોગ કરું જ છું અને તમે પણ કરતા આવ્યા છો. અને હું આશા રાખું કે આ ઇન્ફોર્મેશન જેટલા લોકોને યોગ્ય લાગી હોય તો એનો ઉપયોગ કરી અને એ પોતાની ફેમિલીની અંદર એક હોલિસ્ટિક વેલબિંગ એપ્રોચ લાવી શકે છે. સો થેન્ક યુ વેરી મચ સર, ખૂબ જ ડિટેલમાં માહિતી આપવા બદલ આભાર. સો ફ્રેન્ડ્સ, બસ આવી જ રીતે આપણે મેઘલી પર આનાથી પણ વધારે સર દ્વારા બીજા પણ ઘણા ડિટેલમાં વિશેષ વિડીયો લાવીશું, રાઈટ? ત્યાં સુધી અગર આપના પાસે મેઘલી છે તો બિલકુલ તમે મેઘલીને વધારે ડિસ્કવર કરો, વધારે જેમ ઘણા બધા પ્રોગ્રામ જેમ સરે વાત કરી કે પાણીના પણ વોટર એપ્લિકેશન્સ પણ ઘણી બધી છે. તો ડિફરન્ટ આપણે જો એને એપ્લિકેશન્સ યુઝ કરીએ છીએ અને ડે ટુ ડે લાઈફમાં જે આપણે જોઈ રહ્યા છે, ઘણીવાર આપણને એવું થાય આ બધી અનવિઝિબલ વસ્તુ છે, ટેકનિકલ, સાયન્ટિફિક, ક્વોન્ટમ એંગલમેન્ટ કે ફિઝિક્સની દુનિયા આપણને સમજણમાં નથી આવતી હોતી. પણ જ્યારે આપણે કોઈ વસ્તુ વાપરીએ છીએ, કારણ કે ઘણીવાર ડોક્ટર આપણને પ્રિસ્ક્રાઇબ કરે છે મેડિકેશન્સ, તો આપણે એ નથી રિસર્ચ કરતા. આપણને કદાચ કરીશું તો પણ ખ્યાલ પણ નથી આવતો કે પેરાસિટામોલ કઈ રીતે બની છે, કઈ રીતે કામ કરે છે. પણ જ્યારે આપણે એને એપ્લિકેબલમાં લઈએ છીએ એક ટ્રસ્ટ સાથે અને પછી જ્યારે એને રિઝલ્ટ મળે છે ત્યારે આપણને ફીલ થતું હોય છે. તો બિલકુલ કંઈક ઇનવિઝિબલ વસ્તુ કંઈક આવી રીતે જ આપણે એપ્લિકેશનમાં લાવી શકીએ છીએ. હવે તમે અહીંયા વાત કરી છે, થોડોક સમય લઈને કદાચ વિડીયો થોડોક લાંબો બનશે, પણ અહીંયા આગળ વાત કરીશ. આપણા સનાતન ધર્મની અંદર એક ન્યાયશાસ્ત્ર છે, દર્શનશાસ્ત્ર છે. એમાં એક ન્યાય પદ્ધતિ છે. એની અંદર છે ને કોઈ પણ વસ્તુને માનવાના 3 પ્રકાર આપ્યા છે. એક ઓકે. છે પ્રત્યક્ષ પ્રમાણ. હમ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે કેવું કે તમે આ વસ્તુ છે કે મેગલી છે, ક્યાં છે, તો આપણે આમ બતાવીએ કે આ મેગલી છે, તો આનું કરેક્ટ. પ્રત્યક્ષ છે કે હા ભાઈ વસ્તુ છે. આ પ્રત્યક્ષ પ્રમાણ થયું, બરોબર. બીજું પ્રમાણ આવે અનુમાન. હમ. અહીંયા આગળ તો બધાને ચિંતા થતી હશે કે આ બધું કહે છે પણ સાચું શું છે, આવી કોઈ ફ્રીક્વન્સી તો હોય છે. તો હમ. અનુમાનનો મતલબ શું છે? રુથરફોર્ડે જ્યારે એમનો પ્રયોગ કર્યો, રુથરફોર્ડ એક સાયન્ટિસ્ટ હતા, એમણે જ્યારે હિલિયમ અણુ ઉપર સંશોધન કર્યું ત્યારે એમણે એ હિલિયમ અણુ જોયો નતો. એમણે ત્યાંથી જે રેઝ પોઝિટિવ એનર્જીના પાસ થતા હતા એના ઉપરથી અનુમાન લગાયું કે આ જે રેઝ પોઝિટિવ બહાર જાય છે, ધેટ મીન્સ કે વચ્ચે પોઝિટિવ એનર્જીનો અણુ હશે અને આજુબાજુમાં નેગેટિવ એનર્જીના ઇલેક્ટ્રોન હશે. હમ. એ અનુમાન કર્યું હતું. એટલે બીજી પદ્ધતિ આવે છે અનુમાન. ઓકે. અને ત્રીજી પદ્ધતિ આવે છે શબ્દ. શબ્દ એટલે કે એક્સપર્ટ કમેન્ટ, બરોબર. જ્યારે તમે કોઈ રોગ થયો હોય ત્યારે તમે ક્યાં જાઓ છો? ડોક્ટર પાસે જાઓ છો અને ડોક્ટર એના એક્સપર્ટ છે. એ તમને કહે છે કે ભાઈ તમે આ દવા લો, આનાથી મટી જશે. ત્યાં તમે કોઈ પણ ક્વેશ્ચન નથી કરતા. કેમ? કારણ કે ડોક્ટર એના એક્સપર્ટ છે. તો સિમિલરલી આ મેગલી પણ અને હીલી પણ એક એવી ટેકનોલોજી છે જે પ્રત્યક્ષ રીતના તો કદાચ સમજાવવી બહુ અઘરી છે, હમ. બરોબર. પણ જેટલા લોકો એનો ઉપયોગ કરે છે, બરોબર, અને ઉપયોગ કરવાથી એ લોકોને જ્યારે એનો પ્રત્યક્ષ નહીં પણ પોતાના માટે પ્રત્યક્ષ અનુભવ થયો છે કે એ યુઝ કરવાથી, ત્યારે આપણે એવું અનુમાન કરી શકીએ કે આ માણસને એનો ઉપયોગ કરવાથી લાભ થયો છે. તો એનો મતલબ કે આ વસ્તુ છે એ કોઈકની કોઈક મિકેનિઝમની મદદથી ઇફેક્ટિવ છે. હવે મિકેનિઝમ કેવી છે, કેવી રીતના કામ કરે છે, એ આગળના સમયમાં ડિટેલમાં આપણે ચર્ચા પણ કરીશું અને એના ઉપર ડિબેટ પણ કરીશું કે કેવી રીતના ઉપયોગ કરે છે. અને વાત રહી એક્સપર્ટની, તો એક્સપર્ટમાં આપણે એવું તો કહી શકીએ કે જે સામે જિગ્નેશભાઈ આહિર સાહેબ જે સાયકોલોજીસ્ટ છે, એક સારા એવા કાઉન્સિલર છે. માય સાહેબ ડોક્ટર મેહુલ નાયક, હું એક ગાયનેકોલોજીસ્ટ છું, ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટ છું, લાઈફ કોચ છું, એનએલપીઆર છું. અમારા પોતાના અનુભવથી અમે એટલું તો ચોક્કસપણે કહી શકીએ કે આ ડિવાઇસ તમારી લાઈફની અંદર તમે 5 નંબર ઉપર હશો ને તો તમે 8 નંબર ઉપર પહોંચશો. તમે 1 નંબર ઉપર હશો તો તમે 3 નંબર ઉપર પહોંચશો. તમે 3 નંબર ઉપર હશો તો તમે 6 નંબર ઉપર પહોંચશો. કહેવાનો મતલબ છે કે તમે જે સ્ટેપ ઉપર હશો એનાથી તમે 2-3 સ્ટેપ આગળ જ વધવાના છો. એ ક્યારેય તમને નેગેટિવ સ્ટેપ પર નહીં લઈ જાય. તો ડેફિનેટલી લાઈફની અંદર બધી જ જગ્યાએ રિસ્ક તો હોય જ છે, પણ रिस्क से ही हम समुंदर के आगे निकल जाते हैं. થેન્ક યુ વેરી મચ સર. तो થેન્ક डेफिनेटली યુ. अब ઓકે, બાય સર.